વરાછા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક હૃદયસ્પર્શી ઘટના બની, જેણે ત્યાં હાજર અધિકારીઓ અને સ્થાનિક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મહિલાએ બાળકના કપડાં બચાવવા આજીજી કરતો વિડીયો વાયરલ થયો છે. વરાછા બ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતી એક મહિલા પોતાના નાના બાળકના કપડાં લઈને મનપાના કર્મચારીઓ સમક્ષ ભીની આંખે આજીજી કરવા લાગી હતી. જેસીબી મશીન દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવી રહ્યા હતા, ત્યારે આ મહિલા પોતાની થોડીક સામગ્રી ખાસ કરીને બાળકના કપડાં બચાવી લેવા માટે અધિકારીઓને વિનંતી કરતી જોવા મળી હતી. નજરે જોનારે જણાવ્યું કે મહિલા પોતાના બાળકને ખોળામાં લઈને કર્મચારીઓ પાસે પહોંચી ગઈ હતી અને રડમસ સ્વરે કહ્યું હતું કે મારા બાળકના કપડાં તો કાઢી લેવા દો, બસ બીજું બધું જાય તો જવા દો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર કેટલાક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સુરત મહાનગરપાલિકાના વરાછાના વિભાગીય અધિકારીએ જણાવ્યું કે બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે વસેલી ઝૂંપડપટ્ટીઓને કારણે માળખાકીય સુરક્ષા અને સ્વચ્છતાની સમસ્યા ઊભી થઈ હતી. તેમણે કહ્યું, અમે લોકોને અગાઉથી જાણ કરી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન માનવીય પાસાને ધ્યાનમાં રાખીને મહિલાને પોતાની આવશ્યક ચીજવસ્તુઓ કાઢી લેવાની તક આપવામાં આવી હતી. મહાનગરપાલિકાના આ કાર્યવાહી બાદ સ્થાનિક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો દ્વારા વિસ્થાપિત થયેલા પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. જોકે મનપા વહીવટીતંત્રનું કહેવું છે કે શહેરની સૌંદર્યીકરણ અને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે આવી કાર્યવાહી અનિવાર્ય છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ જ રહેશે.